નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વરસાદી વાતાવરણને એન્જોય કરી શકીએ તેવા ગરમા ગરમ મેથીના શક્કરપારા કે જે ચા જોડે ખાવાની એકદમ મજા આવે છે તેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. તે માટે અહીં મેં 2 કપ ઘઉંનો લોટ કે જે આપણે રોટલીમાં વાપરીએ છીએ તે લીધેલો છે, 5 કપ સૂજી લીધેલી છે, તેમજ 2 થી 4 ચમચી મેંદો નાખેલો છે. મેંદાનું પ્રમાણ આમાં એકદમ ઓછું રાખવાનું, પણ 2 થી 4 ચમચી નાખીશું તો શક્કરપારા એકદમ ક્રિસ્પી બને છે. તેમજ શિયાળામાં જે મેથી આવે છે તેને ધોઈ સાફ કરી અને સૂકવીને મેં રાખેલી છે. તેને હાથેથી મસળીને લોટમાં મિક્સ કરું છું. તે ઉપરાંત બધા જ રૂટીન મસાલા જેવા કે મીઠું, હળદર, થોડો લસણનો પાવડર, લીલા મરચાંનો પાવડર, લસણનો પાવડર અને લીલા મરચાંનો પાવડર બંને મેં ઘરે જ બનાવેલા છે. તેમજ આ શક્કરપારામાં તલનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે, એટલે થોડા તલ નાખેલા છે. ત્યારબાદ પ્રમાણસર મોણનું તેલ નાખીને બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો. મોણ બરાબર લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને લોટને રોટલી જેવો નરમ બાંધી લો. મિત્રો, આ શક્કરપારા આવા વરસાદી વાતાવરણમાં ચા સાથે એકદમ સરસ લાગે છે. તેમજ બાળકોની સ્કૂલ ખુલી ગઈ હોવાથી તેને પણ તમે નાસ્તામાં ડબ્બામાં ભરી આપી શકો છો. બાળકોને પણ ખૂબ જ ભાવશે અને મોટાને તો ભાવશે જ. લોટને બરાબર ટોપીને મિક્સ કરી લો. ત્યારબાદ થોડું તેલ લઈ તેને કેળવી લો. લોટ બરાબર બંધાઈ જાય કાથરોટમાં ક્યાં પણ ચોટેલો ના હોય તે રીતનો લોટ બાંધીને એક બાજુ લોયામાં ગેસ પર તેલ ગરમ થવા માટે મૂકી દો. તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં પાટલા પર એક મોટી રોટલી વણી લો. શક્કરપારા બનાવવા વખતે લોટનું જે અટામણ લઈએ તેનું પ્રમાણ ઓછું રાખવાનું, નહીંતર લોટને લીધે તેલ જલ્દી બળવા માંડશે અને એકદમ કાળું થઈ જશે. રોટલી વણાઈ જશે ત્યાં સુધીમાં તેલ પણ આવી જશે. એકદમ પાતળી રોટલી વણી તેને ચપ્પુથી શક્કરપારાના શેપમાં કાપી લો.
ત્યારબાદ તેલ આવ્યું છે કે નહીં તે ચેક કરી લો. તેલ આવી ગયું હોય તો આપણે બનાવેલા શક્કરપારા તેલમાં ઉમેરી દો. અને મીડિયમ તાપે તેને તળી લો. ગેસનો તાપ થોડો મીડિયમ રાખજો. ફૂલ ગેસ પર તળશો તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. શક્કરપારા તળાય ત્યાં સુધીમાં બીજી રોટલી પણ વણી લો. આ કામ થોડું ઉતાવળ માંગે તેવું છે, કેમ કે લોયામાં રાખેલા શક્કરપારા તળાઈ જાય ત્યાં સુધીમાં બીજી રોટલી તૈયાર હોવી જોઈએ, નહીંતર તેલ બળશે ગેસ ઉપર. એટલે થોડી સ્પીડ રાખીને કામ કરવું જોઈશે. વચ્ચે વચ્ચે શક્કરપારાને ફેરવતા રહો, ઉપર નીચે કરતા રહો, એટલે શક્કરપારા પણ બંને બાજુ સરસ ક્રિસ્પી તળાઈ જાય અને બીજી બાજુ આપણી રોટલી પણ વણાઈ જાય. શક્કરપારા તળાઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢતા રહો. બીજી બાજુ શક્કરપારા માટે જે રોટલી તૈયાર કરી હોય તેના પણ કાપા કરી લો. અને તેને તળવા માટે કઢાઈમાં નાખી દો. આવી રીતે વારાફરતી રોટલી વણતા જઈ, કાપતા જઈ અને તળતા જઈ ધીમે ધીમે બધા શક્કરપારાને તૈયાર કરી લો. ઘરે બનાવેલા નાસ્તા ખાવા, બહારથી નાસ્તા જે આપણે પડીકામાં લાવીએ છીએ તેમાં કેવું તેલ વપરાયેલું હોય, કેવા મસાલા, કેવો લોટ, તેની કોઈ ગેરંટી હોતી નથી. એટલા માટે ઘરે બનાવેલું ખાઓ, સ્વસ્થ રહો. અને હા, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દો અને મારા વિડીયોને લાઈક કરો. તમારા સગા સંબંધીઓ, મિત્રોને શેર કરો અને તમારા પ્રતિભાવો મને જણાવતા રહો. કોઈ નવી વાનગી તમારે શીખવી હોય તો તેનું સજેશન પણ મને આપતા રહો. ઘરનું ખાઓ, સ્વસ્થ રહો અને મસ્ત રહો. ફરી મળીશું. આવજો.